વિદ્યાર્થીઓ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 એનસીઈઆરટી ગણિત છે ચેપ્ટર 13 સમપ્રમાણ અભ્યાસ પ્રમાણના 13.2 ના આગળના દાખલામાં બરાબર જો કોઈ આજનો વિડિયો ન જો આગળનો બરાબર જો આગળના દાખલા જોયા છે તો પહેલા એ જોઈ લેજો કે ત્યારબાદ જ આ વિડિયો જોજો તો દાખલા નંબર 3 થી આપણે શરૂઆત કરીશું દાખલા નંબર 3 માં આપણે કહેવામાં આવ્યું છે કે રહેમાન નામનો એક વ્યક્તિ છે દિવાસળી બરાબર અહીંયા દિવાસળીના સ્થાને હું આરા લઈ લઉં છું બરાબર છે કેમ કે એ આરાનો ઉપયોગ કરીને એક પૈડું બનાવે છે બરાબર આરા તરીકે સળગડી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે છે તે આરાઓ એવી રીતે ગોઠવે છે ને બરાબર એની આરાઓની ગોઠવણી એવી રીતે છે કે દર બે આરાઓ વચ્ચે બરાબર દિવાસળીના સ્થાને હું આરા કરી દઉં છું તો દર બે આરા વચ્ચે સમાન માપનો ખૂણો બને છે તો કોષ્ટક પૂરું કરો બરાબર આપણને કોષ્ટકમાં આરાઓની સંખ્યા અને બે આરા વચ્ચેના ખૂણાનું માપ આપેલું છે આપણે કોષ્ટક પૂરું કરી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે ઓકે દાખલો ફરીથી સમજવા શું કહેવામાં આવે છે રહેમાન નામનો એક છોકરો છે કે આવી રીતે આરાઓ અથવા સળગડી કે એનો ઉપયોગ કરી આવી રીતે પૈડું બનાવે છે બરાબર હવે આરાની ગોઠવણી કેવી છે કે દર બે આરા વચ્ચે ખૂણો સમાન જેમ કે આમાં એ લોકોએ ટોટલ 4 આરા ગોઠવ્યા છે કેન્દ્રમાંથી તો દરેક આરા વચ્ચે કેટલો ખૂણો બની રહ્યો છે 90 હવે પછી 6 આરા થાય દરેક બે આરાની વચ્ચે 60 નો ખૂણો બનશે એટલે કે જેમ જેમ આરાઓની સંખ્યા તમે જોઈ શકો છો વધી 4 ની 6 થઈ તો ખૂણો 90 માંથી 60 મતલબ ઓછો થઈ ગયો તો એક રાશિ વધી તો બીજી ઘટી તો વ્યસ્ત પ્રમાણનો દાખલો છે આપણે પહેલા જ કહી શકીએ રકમ પરથી કે જેમ જેમ વધારે આરાઓ ગોઠવશે તો બે આરા વચ્ચેના ખૂણાનું માપ ઘટતું જાય છે જે આપણે રકમ પરથી કહી શકીએ તો આપણે આ કોષ્ટક પૂરું કરવાનું છે અને અન્ય પણ જવાબ આપવાના છે તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે આપ્યું છે લોકોએ કે ભઈ આરાની સંખ્યા હોય 4 તો ખૂણો છે 90 આપણે આનો આધાર તરીકે ઉપયોગ કરીશું બરાબર અને આ દરેક વસ્તુને શોધી કાઢીશું તો આરા 4 છે ખૂણો 90 તો ચાલો આપણે શોધીએ કે આરા જો 8 હોય તો ખૂણો કેટલાનો તો જે રાશિ શોધવાની એ જમણી બાજુ ખૂણો આ બાજુ આરા આ બાજુ આપણે આનો આધાર તરીકે ઉપયોગ કરીશું કે 4 આરા વચ્ચે 90 નો ખૂણો હોય તો 8 આરા વચ્ચે કેટલો એકવાર ફરી સમજો કે આ વ્યસ્ત પ્રમાણ છે આમાં ચોકડી ગુણાકાર થતો નથી આમાં ઉપરની બે સંખ્યાનો ગુણાકાર 4 ગુણ્યા 90 છેદમાં કરીશું 8 હવે તમે આ છેદ ઉડાડો તો 4 દુ 8 થાય અને 45 દુ 90 થાય તો હવે બે આરા વચ્ચે કેટલાનો ખૂણો જશે 45 અંશનો થઈ જશે 8 આરા હોય તો હવે 10 આરા હોય તો આપણે લખીશું આરાની સંખ્યા 10 તો ખૂણાનું માપ શોધો તો આરા આ બાજુ લખીશું ખૂણો જો 4 આરા હોય તો 90 નો ખૂણો તો 10 આરા એ કેટલાનો ફરીથી વ્યસ્ત પ્રમાણ ચોકડી ગુણાકાર નહીં થાય 4 ગુણ્યા 90 છેદમાં 10 કરીશું 1 બિંદુ કટ કરો 9 ચોક 36 અંશ તો જો 10 આરા હશે તો બે આરા વચ્ચેનો ખૂણો હશે 36 અંશનો પછી આરાની સંખ્યા 12 છે તો આરા લખો ખૂણો જે શોધવાનો જમણી બાજુ તો 4 આરા અને 90 નો ખૂણો હોય જે આપણે આગળ તરીકે લીધું છે તો 12 આરા વચ્ચે કેટલાનો ખૂણો 4 ગુણ્યા 90 છેદમાં 12 કારણ કે આ વ્યસ્ત પ્રમાણ છે એટલા માટે હવે જોઈએ છે તો 4 તરી 12 અને 30 તરી 90 બરાબર તો દરેક આરા વચ્ચે 30 અંશનો ખૂણો થાય હવે ધ્યાન આપજો કેટલાક અગત્યના પ્રશ્નો પૂછ્યા છે પહેલો પ્રશ્ન અમે એવો કર્યો તો આગળ કે શું આરાઓની સંખ્યા અને ખૂણાનું માપ વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણને તો શરૂઆતમાં ખબર પડી ગઈ હતી કે 4 આરા હતા દરેક આરા વચ્ચે 90 નો ખૂણો હતો તો 6 આરા થયા તો 60 નો ખૂણો થઈ ગયો એનો અર્થ આરાની સંખ્યા વધી તો ખૂણાનું માપ ઘટ્યું હતું બરાબર છે તો વ્યસ્ત પ્રમાણ તો પહેલાથી જ હતું તો પહેલા પ્રશ્ન લોકોએ વધારાનો એવો પૂછ્યું કે શું આ બે આરા અને ખૂણો બરાબર છે બધી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આપણે કહીશું હા બીજો પ્રશ્ન લોકોએ એવો કર્યો છે કે જો હવે આપણે બરાબર 15 આરા હોય 15 આરા ગોઠવીએ તો દરેક આરા વચ્ચે કેટલો ખૂણો બને મતલબ આરા આપ્યા છે 15 ખૂણાનું માપ આપણે શોધવાનું છે બરાબર તો આપણે કેવી રીતે શોધીશું ધ્યાનથી સમજો અહીં લખીશું આપણે આરો અહીં લખીશું ખૂણાનું માપ જેમ આગળ કર્યું છે આપણે ખ્યાલ છે કે 4 આરા હતા તો 90 નો ખૂણો બનતો હતો તો હવે કેટલા આરા ગોઠવવાના છે 15 તો 15 ના આરાએ કેટલાનો ખૂણો અહીંયા આપણે કરીશું 4 ગુણ્યા 90 છેદમાં 15 તો અહીંયા છેદ ગુણશે 15 6 90 અને 6 ચોક 24 બરાબર તો જો 15 આરા હશે તો હવે કેટલાનો ખૂણો બનશે 24 નો હવે એક ઊંધો પ્રશ્ન પૂછ્યો છે કે જો બે આરા વચ્ચેનો ખૂણો 40 અંશનો હોય તો આરાની સંખ્યા શોધો બરાબર ઉલટ પ્રશ્ન છે પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને કીધું છે બે આરા વચ્ચે ખૂણાનું માપ 40 અંશ છે તો હવે આરાની સંખ્યા કેટલી હશે તો ફરીથી આપણે જે યાદ રાખવાનું જે રાશિ શોધવાની જમણી બાજુ આમાં ઉલટ છે આરા શોધવાના છે આરા આ બાજુ ખૂણાનું માપ આ બાજુ તો આપણે ઉલટાઈ દેવાનું આપણે યાદ છે કે 4 આરા વચ્ચે 90 ના ખૂણાનું માપ હોય તો આપણે ઉલટાઈ લખીશું કે ખૂણાનું માપ 90 તો આરાની સંખ્યા હતી 4 તો ખૂણાનું માપ 40 તો આરાની સંખ્યા કેટલી બરાબર વ્યસ્ત પ્રમાણોમાંથી ચોકડી ગુણાકાર નહીં કરીએ 90 ગુણ્યા 4 છેદમાં 40 કરીશું
1 0 1 0 કટ અને 4 4 પણ કરી દો તો તમને મળશે 9 9 આરા મતલબ કે જો આરા વચ્ચેનો ખૂણો રાખીશું આપણે 40 તો આપણને આરા મળશે 9 તો આરાની સંખ્યા અને તેમની વચ્ચેનો ખૂણો કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં આ પ્રથમ પ્રશ્નનો જવાબ મેં અહીં લખેલો છે ઓકે તો આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે જો કોઈને ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકે છે હવે દાખલા નંબર 4 ધ્યાનથી સમજો એમાં કીધું છે કે 24 બાળકો છે બરાબર એક 24 ક્લાસમાં 24 બાળકો છે તો દરેકને 5-5 મીઠાઈના ટુકડા આપી શકાય છે પણ હવે જો બાળકો ઘટી જાય છે 4 બાળકો ઘટી ગયા પહેલા કેટલા હતા 24 તો દરેકને 5-5 પીસ મળે છે મીઠાઈના પણ હવે જો 20 બાળકો થઈ જાય તો દરેકને મીઠાઈના કેટલા પીસ મળશે એક વસ્તુ યાદ રાખજો કે બાળકોની સંખ્યા ઘટે છે મીઠાઈ તો એટલી ને એટલી જ છે બરાબર મીઠાઈ એટલી જ લેવાની બાળકોની સંખ્યા વધઘટ થાય છે અને સમજો કે જો બાળકો 24 તો દરેકને 5-5 પીસ મળે છે હવે બાળક ઓછા થઈ ગયા 4 બાળક ઓછા એટલે પહેલા 24 હતા તો દરેકને 5 ટુકડા મળે છે હવે બાળકો 4 ઓછા થઈ ગયા તો 24 માંથી થઈ ગયા 4 ઓછા 20 તો બાળક ઓછા થશે ને તો મીઠાઈ તો એટલી જ છે તો મીઠાઈ હવે દરેકને વધારે મળશે મતલબ તમે જોઈ શકો છો કે બાળકો અને મીઠાઈઓની સંખ્યા છે કે વ્યસ્ત પ્રમાણમાં આવે કે બાળકની સંખ્યા વધે તો મળતી મીઠાઈ ઘટે અને બાળકની સંખ્યા ઘટે તો મળતી મીઠાઈના ટુકડા વધી જશે તો આ વ્યસ્ત પ્રમાણ છે આપણે પ્રમાણ ઓળખવું જરૂરી છે તો જે શોધવાનું છે જમણી બાજુ મીઠાઈ શોધવાનું છે આપણે ટુકડા છે એ આપણે લખીશું જમણી બાજુ અને આપણે લખીશું બાળકોની સંખ્યા તો આધાર તરીકે આપણે લઈશું 24 બાળકો હતા તો દરેકને મીઠાઈના 5 ટુકડા મળે માટે હવે બાળક હોય 20 તો દરેકને કેટલા વ્યસ્ત પ્રમાણ પહેલા જ આપણે ઓળખી કાઢ્યું છે એટલે આપણે 24 ગુણ્યા 5 છેદમાં કરીશું 20 હવે આપણે આને છેદ ઉડાડીએ તો 5 ચોક 20 થશે અને 4 6 24 તો વધ્યું શું અંતે 6 તો 6 ટુકડા હવે દરેકને 6 ટુકડા મળશે તમે જોઈ શકો છો પહેલા 24 બાળકમાં 5 ટુકડા મળતા હતા હવે 24 માંથી 4 ઓછા થયા એટલે કે 20 થયા હવે 6 મળે છે તો એક રાશિ ઘટે છે તો બીજી રાશિ વધે છે દાખલા નંબર 5 કે 20 પશુઓને ખવડાવવા માટેનો ઘાસચારો છે 20 પશુઓને તો એ કેટલા સમય ચાલે છે 6 દિવસ બરાબર અહીંયા રકમ ટૂંકમાં લખેલી છે એટલે હું સમજાવું છું બોલું છું કે 20 પશુઓ છે અને 6 દિવસ સુધી ચાલે એટલો ઘાસચારો હોય તો પશુઓ જો 10 વધી જાય તો હવે કેટલો ઘાસચારો કેટલા દિવસ ઘાસચારો ચાલશે તો 20 પશુઓ છે બરાબર ઘાસચારો આપણી પાસે એટલો જ છે પશુઓની સંખ્યા વધી ગઈ જો 20 પશુઓ છે મતલબ એ 6 દિવસમાં ઘાસચારો પૂરો કરે હવે 30 પશુ થઈ ગયા મતલબ ખાનારા વધ્યા છે તો ઘાસચારો જલ્દી પૂરો થઈ જશે મતલબ સમય ઓછો લાગશે એટલે કે જો પશુઓની સંખ્યા વધે તો ઘાસચારો જે ખાવાનો સમય છે એ ઘટી જશે મતલબ આ વ્યસ્ત પ્રમાણ છે આપણે કહી શકીએ તો આપણે શોધવાનું છે કે જો 20 પશુ હોય તો 6 દિવસ લેતા હતા ઘાસચારો ચરવા માટે હવે 10 પશુ વધી ગયા તો 20 ના થઈ ગયા 10 ઉમેરો એટલે 30 થઈ ગયા તો હવે કેટલો સમય લાગે સમય શોધવાનો છે જે દિવસમાં આપેલો છે આપણે લખી દઈશું સમય દિવસ જે શોધવાનું છે એ જમણી બાજુ અને બાકીની રાશિ ડાબી બાજુ તો પશુઓ છે 20 તો સમય લે છે 6 દિવસ ઘાસચારો ચરવા હવે પશુઓ થઈ ગયા 30 તો કેટલો સમય લેશે વ્યસ્ત પ્રમાણ છે ચોકડી ગુણાકાર નહીં થાય 20 ગુણ્યા 6 કરવાના છે 30 તમે કરી શકો છો બિંદુ બિંદુ ગણ અને 3 દુ 6 તો વધ્યું શું 2 ગુણ્યા 2 2 દુ 4 4 દિવસ હવે ઘાસચારો ચાલે જો પહેલા 20 પશુમાં 6 દિવસ ચાલતો હતો અને 30 પશુમાં 4 દિવસ ચાલશે મતલબ વ્યસ્ત પ્રમાણ સાચું છે દાખલા નંબર 6 કે ભાઈ 3 વ્યક્તિઓ એક કામ કરે છે તો 4 દિવસમાં પૂરું કરે છે બરાબર 3 વ્યક્તિ સાથે મળીને એક કામ 4 દિવસમાં પૂરું કરે છે પણ હવે 3 ને સ્થાને 4 વ્યક્તિ આવી જાય તો કેટલા સમય લાગશે કાર્ય પૂરું કરતા તો અહીંયા આપણે વ્યક્તિઓની સંખ્યા વધારીશું તો કાર્ય કરવા માટે લાગતો સમય ઓછો થઈ જાય એટલે એક રાશિ વધી તો બીજી ઘટી એટલે કે આ પણ વ્યસ્ત પ્રમાણ છે તમને જ્યારે પરીક્ષામાં કે અન્ય કોઈ રીતે દાખલા પૂછાય તો પ્રમાણ જણાવશે નહીં એટલે પ્રમાણ તમારે ઓળખવાનું જાતે રહેશે તો આવી રીતે આપણે ઓળખી શકીએ કે ભાઈ એક રાશિ છે અહીંયા વ્યક્તિઓની સંખ્યા વધશે તો લેવાનો સમય છે એ ઘટી જશે મતલબ એક રાશિ વધી બીજી ઘટે છે તો વ્યસ્ત પ્રમાણ છે તો આપણે સમય શોધવાનો છે જમણી બાજુ સમય આ બાજુ વ્યક્તિઓની સંખ્યા હવે આનો આધાર લઈએ કે ભાઈ વ્યક્તિની નીચે 3 વ્યક્તિ હોય તો સમય લીધો છે 4 દિવસ તો હવે વ્યક્તિ હોય 4 તો કેટલો સમય લેશે ફરીથી કહું છું વ્યસ્ત પ્રમાણ હોવાથી ચોકડી ગુણાકાર નહીં કરવાનો આ બને ગુણાકાર ઉપરની બે સંખ્યાનો 3 ગુણ્યા 4 છેદમાં 4 4 4 ઉડી જશે 3 જવાબ વચ્ચે ખાલી 3 એટલે 3 દિવસ લાગે એટલે કે 3 વ્યક્તિની જગ્યાએ જો 4 વ્યક્તિ કામ પર લાગશે તો પહેલા 4 દિવસ લાગતા હતા હવે 3 દિવસ લાગશે દાખલા નંબર 7 તમને કીધું છે કે એક બોક્સમાં શીશીઓ ભરવાની છે બરાબર તો એક બોક્સમાં જો શીશીઓ ભરવાની હોય અને એક બોક્સની અંદર 12 બરાબર 12 શીશીઓ ભરીએ તો કેટલા ટોટલ બોક્સ ભરાય છે 25 બરાબર કે એક બોક્સની અંદર આપણે શીશીઓ ભરવાની છે અને એવા એક બોક્સમાં 12 શીશીઓ ભરું છું તો ટોટલ 25 બોક્સ ભરાય છે પણ હવે 12 ના સ્થાને જો હું 20 શીશીઓ ભરવા લાગું
मतलब एक ज બોક્સમાં વધારે શીશી ભરીશ તો સીધી વસ્તુ છે કે કુલ બોક્સની સંખ્યા ઓછી થઈ જાય, કેમ કે હવે હું જે શીશીઓ 12 ભરતો હતો એની સ્થાને 20 ભરવા લાગુ છું. તો પહેલા 12 શીશીઓ ભરવાની 25 બોક્સ ભરાતા હતા, તો 12 ના સ્થાને 20 ભરીશું તો સીધી વસ્તુ છે કે 25 બોક્સ કરતા તો ઓછા બોક્સ થઈ જશે, કેમ કે આપણે શીશીઓની સંખ્યા વધારીશું તો બોક્સની સંખ્યા ઘટવા લાગશે. એટલે કે આ વ્યસ્ત પ્રમાણ છે તો શોધવાનું છે આપણે બોક્સની સંખ્યા. એ આવશે જમણી બાજુ અને શીશીઓ આવશે ડાબી બાજુ. ઉપર આધાર તરીકે લઈશું કે 12 શીશીઓ ભરાતી હોય તો એવા 25 બોક્સ ભરાય, તો જો 20 શીશીઓ ભરી આપણે મતલબ પહેલા કરતા વધારે તો કેટલા બોક્સ ભરાય. વ્યસ્ત પ્રમાણ હોવાથી ઉપરની બે સંખ્યાનો ગુણાકાર 12 ગુણ્યા 25 છેદમાં 20. હવે આપણે છેદ ઉડાડીએ તો પાયો પાયો 25 થશે, 5 ચોક 20 અને 4 તરી 12 એટલે વધ્યું શું 3 ગુણ્યા 5 3 પંચા 15 બોક્સ. તો પહેલા જોઈતા હતા 25 બોક્સ, હવે માત્ર 15 બોક્સ જોઈશું. ત્યારબાદ દાખલા નંબર 8 છે કે ભાઈ 42 મશીન છે, 42 મશીનો છે કામ કરવા માટે 63 દિવસ લે છે. ટોટલ મશીન એટલે કે યંત્રોની સંખ્યા છે 42, તો 63 દિવસમાં પૂરું કરે છે કામ. પણ કે હવે એ જ કામ જો 54 દિવસમાં પૂરું કરવું હોય, મતલબ પહેલા કરતા ઓછા સમયમાં, તો યંત્રો કેટલા જોઈશે. તો સીધી વસ્તુ એક સરળ વસ્તુ આવે છે કે 63 દિવસમાં 42 મશીનો કામ પૂરું કરે છે. પણ હવે આપણે 63 દિવસમાં નહીં, એ કામ જલ્દી પૂરું કરવું હોય તો વધારે મશીનને કામ પર લગાડવા પડે. એટલે કે આ વ્યસ્ત પ્રમાણ છે, કારણ કે સમય છે આપણે ઘટાડીશું તો યંત્રોની સંખ્યા વધારવી પડશે. એટલે વ્યસ્ત પ્રમાણ યંત્રો શોધવાના, જે શોધવાનું છે જમણી બાજુ, સમય આ બાજુ. સમય આપણે લોકોએ આપેલો છે દિવસમાં, તો સમય છે 63 દિવસ બરાબર, તો યંત્રો 42 છે, તો સમય હવે લઈશું 54, તો યંત્રોની સંખ્યા કેટલી થશે. વ્યસ્ત પ્રમાણ હોવાથી ઉપરની બે સંખ્યાનો ગુણાકાર 63 ગુણ્યા 42 છેદમાં 54. હવે 42 અને 54 નો બી છેદ ઉડી શકે, 63 અને 54 આનો પણ ઉડાડી શકો તમે બરાબર. હું જો 9 6 54 લખું છું, 9 સીધા 63 અને પછી 6 સીધા 42 એટલે છેદ ઉડ્યા બાદ સીધું વધે છે. 7 ગુણ્યા 7 49 થાય. તો હવે 49 મશીન જોઈશે. બટ 63 દિવસ કામ કરતા 42 મશીનો જોઈતા હતા, તો 54 દિવસમાં કામ પૂરું કરવા માટે હવે વધારે મશીનો જોઈશે 49. ઓકે, તો આ થઈ ગયું આપણે દાખલા નંબર 8 સુધી બરાબર છે. બાકીના દાખલા જોવા માટે તમે આગળનો વિડિયો જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી